નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। મહાનગરપાલિકાની કચરા ગાડી ઉપર જય ગિરનાર શબ્દ લખાતા અનેક નાગરિકોની લાગણી દુભાઈ। મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત બાદ તમામ વાહનો ઉપરથી શબ્દ હટાવાયો। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અનુસ્નાતક ભવનમાં સેમેસ્ટરની પરીક્ષાનો આજથી પ્રારંભ। कुलपतिश्रीए परीक्षा खंड में हाजरी आपीने विद्यार्थीओने आपी शुभकामना। जवाहर स्थित स्वामीनारायण मोटा मंदिरनो 198मो पाटोत्सव श्रद्धा और भक्ति साथे उजवायो। शोभायात्रा और कथा श्रवणनो लाभ लेता हरिभक्तो। विसावदर तालुकाना भूतड़ी गामे राम मंदिरना महोत्सवमां अनुसूचित जातिना लोको माटे अलग व्यवस्था कराता समाजमां रोष। एट्रोसिटीनी फरियाद बाद 5 लोको सामे गुनो नोंधायो। आ तमाम समाचार अपने विगतवार जोईए ते पहेला लईए एक ब्रेक। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। 20મા વર્ષમાં મંગલ પ્રવેશ શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર। સંસ્થાઓની આ છે વિશેષતાઓ। 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા। ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન। તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા। છાત્રાલયમાં રહેતા બાળકોને घर जेवुं स्वादिष्ट पौष्टिक और चोखाईवाळुं भोजन आपवामां आवे छे। शिक्षित और सौजन्यपूर्ण प्रेमाळक संचालक गण द्वारा दरेक विद्यार्थीओनी पूरेपूरी देखरेख तेमज संस्थामां सीसीटीवी कैमेरा द्वारा सतत देखरेख। आपना सगा स्नेहीओ जे विद्यार्थीओ छात्रालयमां रहीने अभ्यास करवो छे ते विद्यार्थीओने अमारी संस्था विषे अवश्य माहितगार करशो। श्री देवमुनि विद्या संकुल माणावदर महादेविया मंदिरनी बाजुमां बगीचा सामे माणावदर जिल्लो जूनागढ़। વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387। બીજો નંબર છે 9328574129। અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા।
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત રાજ્યનો 66મો સ્થાપના દિન આવતીકાલે છે. 1 મે 1960ના રોજ ગુજરાત જ્યારે સ્વતંત્ર બન્યું ત્યારથી લઈ અને 1 મે 2026 સુધીની વિકાસ યાત્રા અંતર્ગત સુરતમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત વાઇબ્રન્ટ સમિટની એક કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિનની પૂર્વ સંધ્યાએ પ્રજાજોગ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ગુજરાતની વિકાસ યાત્રા અને ગુજરાતનું વિકાસ મોડેલ હવે વિશ્વ કક્ષાએ ચમકી ચૂક્યું છે. 2 દિવસ પહેલા સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો અભૂતપૂર્વ વિજય થયો, જે બતાવે છે કે દરેક ગુજરાતીઓના હૃદયમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આરૂઢ થયેલા છે. ગુજરાતની વિકાસ યાત્રાની વાતોની સાથે તમામ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે અને રહેશે તેવો આશાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ઉપલક્ષમાં કર્યો હતો. દરમિયાન આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિનની સમગ્ર રાજ્યમાં ઉજવણી થશે. રાજ્યના મહાનગરપાલિકાની વાત કરીએ તો જુનાગઢ મહાનગરપાલિકામાં ફરીથી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. વાત એવી બની કે મહાનગરપાલિકા દ્વારા કચરો ઉપાડવા માટે 100 જેટલા નવા વાહનો ખરીદવામાં આવ્યા. આ ટીપર વેનની પાછળ જય ગિરનાર એવો શબ્દ લખેલો છે. ત્યારે ઘણા બધા નાગરિકોએ ગિરનારનું અપમાન છે અને કચરા ગાડી ઉપર ગિરનાર જેવા પવિત્ર યાત્રાધામ ન હોવું જોઈએ તેવી લાગણીને ફરિયાદ કરતા અંતે મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ આ શબ્દ હટાવવાની તંત્રને ફરજ પડી છે. સામાજિક અગ્રણી અમૃતભાઈ દેસાઈ મ્યુનિસિપલ કમિશનરને આ અંગે ફરિયાદ કરી હતી. ત્યારે આજે હાજીયાણીબાગ પાસે કે જ્યાં ડમ્પિંગ સ્ટેશન આવેલું છે ત્યાં તમામ ગાડી ઉપરથી જય ગિરનાર શબ્દો ઉપર લીલો કલર મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરમિયાન અત્યારે તો જય ગિરનાર શબ્દ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ આ કૃત્ય કોણે કર્યું તે અંગે તટસ્થ તપાસ કરવા માટે પણ સામાજિક આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાર્બેજ કલેક્શનની જે ગાડીઓ ખરીદી કરવામાં આવી છે એ નવી ગાડીઓમાં પાછળ એટલે કે કચરાની ગાડીમાં પાછળ જય ગિરનાર શબ્દ લખ્યો છે. એની સામે વિરોધ કરી અને ગઈકાલે મેં મ્યુનિસિપલ કમિશનર શ્રીને આ અંગેનો વિરોધ નોંધાવેલો હતો. વિરોધ એટલા માટે કે બીજા કોઈ વાહનમાં લખો તો બરાબર છે, પણ કચરાની ગાડીમાં જેમાં કચરો ભરેલો હોય, કચરો છલકાતો હોય એવી ગાડીમાં આવા પવિત્ર ગિરનારનું નામ લખી અને જે પ્રકારે પ્રયાસ થયો એ ખૂબ હીન પ્રયાસ હતો. એટલે એટલા માટે માન્ય કમિશનર શ્રીનું ધ્યાન દોર્યું હતું અને એના ફળ સ્વરૂપે આજે એ તમામ ગાડીઓમાં ફરીથી કલરના પીછડા લાગવા માંડ્યા છે. જય ગિરનાર શબ્દ દૂર કરવાનો પ્રયાસ થયો છે. ખૂબ ખૂબ આભાર. પરંતુ માન્ય કમિશનર સાહેબ શ્રીને હું વિનંતી કરું છું કે આ લખાણ લખાવવા પાછળનો ઉદ્દેશ અને હેતુ કોનો હતો, શા માટે લખાયું હતું, એની પૂર્ણ તપાસ કરે અને જવાબદાર કર્મચારી, અધિકારી કે જે કોઈ હોય એની સામે પગલાં લે. મારું નામ રસિકભાઈ ભીમજીભાઈ ડાપરા. હું કચરાની ગાડી હાંકું છું. કમિશનર સાહેબનો ઓર્ડર હતો કે આ નામ ચેકી નાખવાનું, એટલે અમે ચેકી નાખીએ છીએ. નામ જય ગિરનાર લખેલું હતું. કમિશનર સાહેબે કીધું કે આ ચેકી નાખજો, એટલે અમે ચેકી નાખીએ. જુનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હસ્તકની કોલેજોમાં અનુસ્નાતક ભવનોમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે. એક તરફ સમગ્ર રાજ્યમાં શાળા કોલેજોમાં વેકેશન પડવાની તૈયારી છે, ત્યારે જ અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે પરીક્ષા ખંડમાં હાજર રહીને વિદ્યાર્થીઓને સારા પેપરની શુભકામના પાઠવી હતી અને શ્રેષ્ઠ કારકિર્દીની પણ શુભેચ્છા વ્યક્ત કરી હતી. ગુજરાતી, ઇતિહાસ, સંસ્કૃત, રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, માઇક્રોબાયોલોજી, એન્વાયરમેન્ટ સાયન્સ, સમાજશાસ્ત્ર સહિતના અનેક વિષયોની સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષા શરૂ થતા વિદ્યાર્થીઓમાં પણ એક પ્રકારનો ઉત્સાહ છવાયો છે. સેમેસ્ટર 2માં 298 અને સેમેસ્ટર 4માં 251 વિદ્યાર્થી મળી કુલ 549 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જુનાગઢમાં જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરનો 198મો પાટોત્સવ 2 દિવસ પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિથી ઉજવવામાં આવ્યો છે. અહીં રાધા રમણ દેવ તેમજ અન્ય દેવી દેવતાઓના
સ્થાપનને 198 વર્ષ થયા હોય મોટી સંખ્યામાં હરિભક્તો પાટોત્સવની ઉજવણીમાં સામેલ થયા છે. સોરઠની પવિત્ર ભૂમિ ઉપર ભગવાન શ્રી રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપનાને 198માં વર્ષ થયા તેમ જણાવતા કોઠારી સ્વામી ધર્મકિશોરદાસજીએ કહ્યું કે 2 દિવસ દરમિયાન પોથી યાત્રા અને કથાના દિવ્ય લાભ લેવા માટે સૌરાષ્ટ્રભરમાંથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા છે. દરમિયાન જળ યાત્રા અને સામયુના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહે તેવું આહવાન કોઠારી સ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. આગામી 2 મેના રોજ બપોરે 4 કલાકે સ્વામિનારાયણ ગુરુકુળથી જળ યાત્રા નીકળશે તેમજ મહારાષ્ટ્રીનું સામયું પણ કરવામાં આવશે. આ ઉપરાંત 3 દિવસ દરમિયાન મંગળા આરતી, ષોડશોપચાર પૂજન, મહાઅભિષેક, શણગાર આરતી, અન્નકૂટ દર્શન અને કથા શ્રવણનો લાભ લેવા પણ કોઠારી સ્વામી દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણે જે રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ, રણછોડરાય, ત્રિકમરાયજી પધરાવ્યા, એમને 198મો પાટોત્સવ છે. જે પાટોત્સવમાં હજારો જીવાત્મા આ પાટોત્સવનો લાભ લઈ શકે, જેમાં વડતાલ પીઠાધિપતિ ધર્મધુર આચાર્ય મહારાજ શ્રી દેશ અને પરદેશ અને ધામોધામના વિવિધ પ્રકારથી અને દેશ દેશાંતરના બધા સંતો, સાંખ્યોગી માતાઓ, તમામ ભક્તજનો આ ઉત્સવનો, પાટોત્સવનો ખાસ લાભ લેવાના છે. જે પાટોત્સવના યજમાન અમારા વડોદરા નિવાસી ભક્તરાજ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી વડતાલ મંદિરના ટ્રસ્ટી છે અને આ ઉત્સવનો એને ખૂબ સારો લાભ લીધો છે. અને તમામ ભક્તો આ ઉત્સવનો ખાસ 5 દિવસ કથા છે, જે વચનામૃત ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાની જે અમૃતમય વાણી છે એ વચનામૃતની દિવ્ય અદ્ભુત કથા, જેમના વક્તા વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય ડોક્ટર સ્વામી દેવ વલ્લભ સ્વામી અને અહીંના બ્રહ્મચારી સ્વામી સરજુદાસ આનંદજી, બંને વક્તાઓ કાયમ સુમધુર કથાઓ, રાત્રે 8 વાગ્યાનો ટાઈમ છે અને બપોરના 3:30 થી 6:30, રાત્રે 8 થી 11 સુધીનો આ કથાનો ખૂબ બધા ભક્તજનો લાભ લે અને આ ઉત્સવનો લાભ લે એ જ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ તાલુકાના બાદલપુર ગામે આવેલ ઓઝર ડેમના 6 દરવાજાનું મરામત કામ શરૂ કરવાનું હોય આજે સવારે 6 કલાકે આ ડેમના 6 દરવાજા ખોલીને તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટરે આ ડેમની નીચાણવાળા 38 ગામોને એલર્ટ રહેવા માટે જણાવાયું છે, પરંતુ સવારે 6 કલાકે સાયરન સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે પાણી છોડવામાં આવ્યું. અલબત્ત સિંચાઈ વિભાગ દ્વારા પાણી ખૂબ જ ઓછી માત્રામાં અને ધીમા પ્રવાહ સાથે છોડવામાં આવી રહ્યું છે, જેથી કોઈ દુર્ઘટનાની સંભાવના રહેતી નથી. નદી કાંઠાના તમામ ગામોને અગાઉથી જ સાવચેત રહેવા અંગે જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક તલાટી, સરપંચ અને પ્રાંત અધિકારીઓનો સંપર્ક સાધીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તાકીદે મદદ મેળવી લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. હાલ પાણીનો પ્રવાહ ખૂબ જ ઓછો છે, જેથી ખોટી અફવા ન ફેલાવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આવતીકાલે વૈશાખ સુદ પૂનમ છે. આને બુદ્ધ પૂર્ણિમા તરીકે તો ઉજવવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી જુનાગઢની વાત છે ત્યાં સુધી જુનાગઢ આવતીકાલે
ભક્ત કવિ નરસિંહ મહેતાની 618મી જન્મ જયંતિ ઉજવશે. સવારે નરસિંહ સરોવર ખાતે ભજન સંધ્યા અને પ્રભાતિયાનો કાર્યક્રમ છે. સવારે 6 કલાકે આ ધાર્મિક અવસર નરસિંહ મહેતા સરોવર ખાતે મનાવવામાં આવશે. તો હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ અને નરસિંહ મહેતા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા આવતીકાલે સાંજે 6:30 કલાકે ગિરનાર દરવાજા સ્થિત નરસિંહ મહેતાની પ્રતિમાથી અપના ઘર સુધી નરસિંહ પુસ્તક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તારીખ 3 મે અને રવિવારે સાંજે 6:30 કલાકે જાણીતા વક્તા જય વસાવડાનું વક્તવ્ય પણ અપના ઘર સોનાપુર ખાતે યોજાશે. આ તમામ કાર્યક્રમનો લાભ લેવા માટે સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા નરસિંહ પ્રેમી નગરજનોને આહવાન કરવામાં આવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મિનરાલ શૈક્ષણિક સંકુલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહિલા પાંખ કે જે રાષ્ટ્ર સેવિકા સમિતિ તરીકે ઓળખાય છે તેનો 5 દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં RSSની પ્રાર્થનાથી લઈ અને RSSનો ધ્વજ કેવી રીતે સંકેલવો અને અન્ય આનુષાંગિક પ્રવૃત્તિ તેમજ બૌદ્ધિક અંગે વિભાગ કાર્યવાહકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને RSSની આ મહિલા પાંખ દ્વારા પણ દંડના અલગ અલગ દાવ મિનરાલ શૈક્ષણિક સંકુલ ખાતે રજૂ કરવામાં આવ્યા હતા અને એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે મહિલા પણ પુરુષોથી જરા પણ કમ નથી. પ્રારંભિક શિક્ષા વર્ગમાં 50 જેટલી નાની મોટી બહેનો ઉપસ્થિત રહી હતી અને 5 દિવસ સુધી રાષ્ટ્રીય સ્વયં સંઘના RSSના સિદ્ધાંતો તેમજ અન્ય આનુષાંગિક પ્રવૃત્તિમાં જોડાયા હતા. વિભાગીય કાર્યવાહિકા પૂનમ રાવલના માર્ગદર્શન નીચે આ પ્રશિક્ષણ વર્ગ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મારું નામ રાધિકા બિપિનભાઈ હરિયાણી છે. અત્યારે આજે રાષ્ટ્રીય સેવિકા સમિતિના જુનાગઢ વિભાગના 5 દિવસીય પ્રારંભિક વર્ગ આજે સંપન્ન થયો છે. ભાઈઓની શાખા તેમજ બહેનોની શાખા પણ લાગે છે. રાષ્ટ્રીય ભાવ અને એક જ વિચાર બધામાં આવે એ જ અમારું મહત્વ હેતુ છે. આજે 11 સ્થાનોમાંથી 49 શિક્ષાર્થીઓએ 5 દિવસનું પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ કર્યો છે. દંડ, નિયુદ્ધ, યષ્ઠી તેમજ શસ્ત્ર પ્રશિક્ષણ અને બૌદ્ધિક એમાં રાષ્ટ્રભાવ આવે એવું અમે બૌદ્ધિક દઈ બધાને આજે વર્ગ પૂર્ણ થયો છે. કેવું લાગે છે? આમનો મુખ્ય ઉદ્દેશ શું છે અને આમનાથી રાષ્ટ્રને શું ફેર પડે? મુખ્ય ઉદ્દેશ એ છે કે બધામાં જાગૃતિ આવે. આજનો જે માહોલ છે એ પ્રમાણે અમે જે વર્ગમાં પ્રશિક્ષણ દઈએ છે એ ખાસ જરૂરી છે. બૌદ્ધિક દેવામાં આવે છે બધાને રાષ્ટ્ર વિશે અને દરેકને પોતાના રાષ્ટ્રનું ગૌરવ હોવું જોઈએ છે. प्रयोग एक क्रमशः एक शीरो प्रयोग एक क्रमशः दो कुंभार मातृभूमि गान से गूंजता रहे गगन स्नेह नीर से सदा फूलते रहे सुमन सुशीला सुधीरा समर्था समेताः स्वधर्मे स्वमार्गे परं श्रद्धया वयं भावितेजस्वी राष्ट्रस्य धन्याः जनन्यो भवेमेति देहाशिषम्. भारत माता की जय. તો જૂનાગઢમાં સમસ્ત ધોબી સમાજના તેજસ્વી છાત્રોને સન્માનિત કરતો એક કાર્યક્રમ તાજેતરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાયો હતો. ધોબી સમાજ યુવક મંડળ દ્વારા 24મો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધોબી સમાજમાં પણ શિક્ષણનું સ્તર અને ગુણવત્તા ઊંચા આવ્યા છે તેની પ્રતીતિરૂપ સમાજના અનેક યુવાનો ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર, સરકારી નોકરી તેમજ કોર્પોરેટ ક્ષેત્રમાં સારી પોસ્ટ ઉપર નોકરી મેળવવામાં સફળ થયા છે તે બદલ તમામ લોકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જૂનાગઢ ઉપરાંત સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી ધોરણ 10 અને 12માં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહંત તુલસીદાસ બાપુ, જયેશભાઈ વાજા આસિસ્ટન્ટ કમિશનર, ડોક્ટર ચંદ્રિકાબેન ચુડાસમા, ધવલભાઈ પરમાર અને અન્ય સંતો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત ધોબી સમાજ યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવાઈ હતી. સમસ્ત હિન્દુ ધોબી સમાજ દ્વારા આજે 24મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવેલો છે. લગભગ 180 થી વધુ વિદ્યાર્થીઓને આજે અહીંથી કીટ વિતરણ કરવામાં આવેલું છે અને જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય જે લોકો આવેલા છે તે તમામને
શિલ્ડ એનાયત કરવામાં આવેલું છે. આ લગભગ 24મો અમારો જે વિદ્યાર્થી સન્માન સમારોહ છે સમસ્ત હિન્દુ ધોબી જ્ઞાતિ દ્વારા કરવામાં આવે છે અને બધા લોકોને સાથે રાખીને કરવામાં આવે છે. ધીમે ધીમે આના કારણે ધીમે ધીમે સમાજમાં શિક્ષણનું જે પ્રમાણ છે એ વધ્યું છે અને એમાં પણ ઘણો બધો સુધારો, શિક્ષણમાં પણ સુધારો રહ્યો છે અને બાળકો પણ હવે ભણવા તરફ વળેલા છે. ભવિષ્યમાં પણ અમે હજી પણ આ અમારો કાર્યક્રમ છે દર વર્ષે ચાલુ રાખશું. ધીમે ધીમે અમે જુનાગઢથી બહાર નીકળી અને સૌરાષ્ટ્રના લોકોને પણ અમે સામેલ કરીએ છીએ. લગભગ 10-12 ધોરણના સૌરાષ્ટ્રના પણ લગભગ 20થી વધુ સ્ટુડન્ટોને લીધા છે અને એને પણ આજે અહીં સન્માન કરવામાં આવેલું છે. હું આશા રાખું છું કે ભવિષ્યમાં પણ દરેક જ્ઞાતિ બંધુઓ છે એમના બાળકોને ભણાવશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ એક તપોભૂમિ મનાય છે. સંત અને શુરાની આ ભૂમિ ઉપર વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યો સતત થતા રહે છે. ત્યારે ઉનાળાની આકરી ગરમીમાં લોકોને શાંતા મળે અને રાહત મળે તે માટે ઠેર ઠેર છાશના પરબ પણ શરૂ થયા છે. આવું જ એક છાશનું પરબ જુનાગઢ શહેરની મધ્યમાં આઝાદ ચોક પાસે રેડક્રોસ હોલ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. રેડક્રોસ સોસાયટી તેમજ સર્વોદય બ્લડ બેંક દવા ફંડ અને સાંઈ સુખધામ પરિવાર ટ્રસ્ટના આર્થિક અનુદાનથી 2 મહિના સુધી સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી અહીં સ્વાદિષ્ટ ઠંડી અને મસાલાયુક્ત છાશ રાહદારીઓને અને અન્ય લોકોને આપવામાં આવે છે. છાશના સેવનથી ગરમી લાગતી નથી ને લૂ પણ લાગતી નથી. આવી તબીબી સલાહ હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો આ ઠંડી છાશનું સેવન કરે છે. સર્વોદય બ્લડ બેંક અને રેડક્રોસ સોસાયટીના કાર્યકર ખમીર મજમુદારે કહ્યું કે દાતાઓના સહકારથી અમે 2 મહિના એટલે કે લગભગ 60 દિવસ સુધી આ પ્રવૃત્તિ ચાલુ રાખીએ છીએ અને લગભગ રોજ 600 થી 650 લોકો અમારા છાશ કેન્દ્રનો લાભ લે છે.
જૂનાગઢના હાર્દસમા વિસ્તાર આઝાદ ચોક ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના આંગણે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સર્વોદય બ્લડ બેંક દવાખાન ટ્રસ્ટ અને સાંઈ સુખધામ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે ફરી એકવાર લગભગ 3 મહિના માટે છાસ કેન્દ્રની શરૂઆત કરી છે. આ છાસ કેન્દ્રમાં દરરોજ 700 થી 800 લોકો છાસ પીવે છે અને દાતાઓનો પણ ખૂબ જ સારો સહયોગ મળે છે. કાળઝાળ ઉનાળાની આ ગરમીમાં દરરોજ પસાર થતા રાહદારીઓ, પછી એ સ્કૂટર ઉપર હોય, કોર્પોરેશનના કામે આવતા કોઈ અરજદાર હોય, બજારમાં ખરીદી કરવા આવતા કોઈ મા દીકરી બહેન હોય કે અહીંથી પસાર થતા કોઈ પણ વ્યક્તિ હોય, રિક્ષાવાળા હોય, લારીવાળા હોય, આ બધા જ લોકો માટે આ છાસ કેન્દ્ર ચલાવીએ છીએ. છાસ એ ઉનાળામાં અમૃત છે અને અમે ઈશ્વરને આભારી છીએ કે અમને આ તક, અમે ફક્ત નિમિત્ત બનીએ છીએ. આ નિમિત્ત બનવામાં ઈશ્વર અમને મદદરૂપ થયા છે. વિસાવદર તાલુકાના ભૂતડી ગામે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આયોજકો દ્વારા અનુસૂચિત જાતિના લોકોની લાગણીને ઠેસ પહોંચે એવું સૂચન કરાતા સમાજમાં રોષ વ્યાપ્યો છે. આ ફરિયાદીઓના જણાવ્યા અનુસાર રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને અનુસૂચિત જાતિના લોકોને આવીને આયોજકો દ્વારા કહેવામાં આવ્યું કે લોકોનું ભોજન સમારંભ પૂર્ણ થયા બાદ તમે લોકો તમારા વાસણ લઈને આવજો અને પીવાના પાણી સહિતની તમામની વ્યવસ્થા અલાયદી ઉપલબ્ધ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં બાબા સાહેબના સંદેશ અને નરસિંહ મહેતાના સંદેશને ઘોડીને પી જનાર આવા આયોજકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે ડીવાયએસપી જુનાગઢ ગ્રામ્ય રવિરાજસિંહ પરમારે કહ્યું કે અનુસૂચિત જાતિના આગેવાનોની ફરિયાદ બાદ પોલીસે 5 લોકો સામે ગુનો નોંધ્યો છે. વાતમાં કેટલું તથ્ય છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને આગામી સમયમાં આ અંગેનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે. મારું નામ ઉમેશ નાગવંશી, સામાજિક આગેવાન અને વિસાવદર તાલુકાના ભૂતડી ગામે જે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવમાં જે અનુસૂચિત જાતિને અલગ બેસવાની વ્યવસ્થા અને જમણવાર અને પાણીની અલગ વ્યવસ્થા લોકોએ જે કરી હતી, જે આયોજકોએ, તેના અનુસંધાને આ લોકોએ એક જાતિવાદી હલકી માનસિકતા રાખી અને 75 વર્ષ થઈ ગયા, દેશ આઝાદ થયો, છતાં પણ આ દેશમાં છૂઆછૂત અને જાતિવાદ હજી ભયડો લઈ રહ્યો છે અને કાયમી આવી ઘટનાઓ ગુજરાતમાં ઘટે છે. ક્યારેક દલિત સમાજના આગેવાનોને મર્ડર કરી નાખવામાં આવે છે, જાતિવાદી વસ્તવ્ય રાખી. અને આજે અમે આ પોલીસ સ્ટેશને અમે આવી અને સાહેબને રજૂઆત કરવામાં આવી અને અમારે આ જે રજૂઆત હતી એના અનુસંધાને એફઆઈઆર કરી નાખેલ છે. આ કામના જે આરોપીઓ છે, બાબુભાઈ હપાણી, નરેન્દ્ર સિરોયા, રમણીકભાઈ સોરઠિયા, અતુલ સિરોયા, ફૂલા સિરોયા, જે આ જે રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે તેના આયોજકો છે. તેઓ ગામ સમસ્ત કાર્યક્રમ હોય એટલે જે અજયભાઈ ચતુરભાઈ પોરીચા, જે આ કામના ફરિયાદી છે, તેઓ અને અન્ય જે વ્યક્તિઓ જ્યાં ગામમાં રહે છે, જે અનુજાતિથી બિલોંગ કરે છે, તેઓને ઇન્વિટેશન આપવા ગયા હતા કે તમારે 28 તારીખે જે જમણવારનો કાર્યક્રમ છે તેમાં ગામ લોકો જમી લે, તે પછી તમારે તમારા થાળી વાટકા લઈને આવવાનું રહેશે અને તમારી બધી અલગથી વ્યવસ્થા કરેલી છે. આ અન્વયે આવી રીતે અલગથી ગામમાં આયોજન કરેલું હોય અને સમસ્ત ગામનું આયોજન હોય અને છતાં પણ આ રીતે ઇન્વિટેશન આપેલું હોય, જે અન્વયે આ લોકોને પોતાનું અપમાન થયેલું હોવાનું જણાઈ આવેલું હોય, જેથી આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 28ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદ દાખલ કર્યા બાદ હાલ જે તે બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને જે સાહેદો આ કામમાં ઉપસ્થિત હતા તેઓના નિવેદન લેવામાં આવેલ છે અને જે આ કામના આરોપીઓ છે તેઓને પણ નોટિસ આપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કાર્યરીતિ પ્રમાણે હાલ તપાસ ચાલુ છે. ખરેખર આ બનાવ બનેલ છે કે કેમ
તે બાબતે તથ્યોની તપાસ કરવામાં આવેલ છે અને ખરેખર આ પ્રકારે કોઈ ઘટના બનેલ છે કે કેમ તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માનનીય એસપી સાહેબ તરફથી સૂચના છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મહાનગરપાલિકાની કચરા ગાડી ઉપર જય ગિરનાર શબ્દ લખાતા અનેક નાગરિકોની લાગણી દુભાઈ. મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત બાદ તમામ વાહનો ઉપરથી શબ્દ હટાવાયો. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અનુસ્નાતક ભવનમાં સેમેસ્ટરની પરીક્ષાનો આજથી પ્રારંભ. કુલપતિશ્રીએ પરીક્ષા ખંડમાં હાજરી આપીને વિદ્યાર્થીઓને આપી શુભકામના. જવાહર સ્થિત સ્વામિનારાયણ મોટા મંદિરનો 198મો પાટોત્સવ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવાયો. શોભાયાત્રા અને કથા શ્રવણનો લાભ લેતા હરિભક્તો. અને વિસાવદર તાલુકાના ભૂતડી ગામે રામ મંદિરના મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકો માટે અલગ વ્યવસ્થા કરાતા સમાજમાં રોષ. એટ્રોસિટીની ફરિયાદ બાદ 5 લોકો સામે ગુનો નોંધાયો. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.